સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન છે. ભગવાન સ્વામિનારાયણ જે દિવ્ય 6 ધામ મંદિરો બંધાવ્યા, સ્વહસ્તે મૂર્તિઓ પધરાવી, આચાર્ય મહારાજની સ્થાપના કરી, પરમહંસો આપણને આપીને ગયા, સત્સંગીઓ બનાવ્યા. વાલા ભક્તજનો, દેવ મંદિર શાસ્ત્ર આચાર્ય કેવું અદ્ભુત કાર્ય નિર્માણ કર્યું છે. એ સષડંગી સંપ્રદાયની સ્થાપના કરી. વાલા ભક્તજનો, આ મહિમા, આ વાતો સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં લગી રહેશે. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ જે સત્સંગના પાતાળ સુધી પાયા નાખ્યા છે, પાતાળ સુધી પાયા નાખ્યા છે. વાલા ભક્તજનો, એમની દિવ્યતા, એમની અનુભૂતિ. વાલા ભક્તજનો, સમાધિ પ્રકરણ ચલાવ્યું, ગઢપુરમાં રહ્યા અને એમ કીધું, ગઢડો મારો ને હું ગઢડાનો નથી કેદી મટવાનો. ડભાણની અંદર જોરદાર યજ્ઞ કર્યો. વાલા ભક્તજનો, ન ભૂતો ન ભવિષ્યથી એવી બધી લીલાઓ કરી, આપણી આ ઝાંખી થાય એવી. વડતાલમાં રહી અને રંગોત્સવ કર્યો. વાલા ભક્તજનો, ગઢપુરની અંદર રહીને મહાન મહોત્સવ અને કુટુંબ ઉત્સવ કર્યો. આજ મહારાજ લાડુબા અને મોટીબા. વાલા ભક્તજનો, કેવા પરમહંસ ત્યાગી સંતો ભક્તો, બંને મહારાજશ્રીઓ કેવો આનંદ આપે. વાલા ભક્તજનો, આ સત્સંગની અંદર તો આપણે આવ્યા પછી એમ થાય કે આપણે કેટલો રસ પીવો, કેટલો રસ પીવો, પણ ખૂટે એમ જ નથી, ખૂટે એમ જ નહીં. કારણ કે સર્વોપરી ભગવાન મળ્યા અને એ ભગવાનનો જેને આપણે આશરો. વાલા ભક્તજનો, અને શિક્ષાપત્રીની અંદર મહારાજે કેવી આજ્ઞા કરી કે બધા એને આદર થકી માનવા. વાલા ભક્તજનો, બધા એને આદર થકી માનવા. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ વારંવાર આગ્રહ કરે કે આપણાથી મોટા હોય એને નમી દેવું, નમી દેવું, તો દુનિયા ગમશે, તો દુનિયા ગમશે. અને બધા એને આદર થકી માનવા. ભગવાન સ્વામિનારાયણના મુખેથી આ શબ્દો વારંવાર ટપક્યા છે, ટપક્યા છે. અમૃત કરતાં પણ મોટા છે, અમૃત કરતાં મોટા છે. આવા શબ્દો ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યા. અને હજી આપણને જો એમ લાગતું કે ઘટતું હોય તો આપણા પુણ્ય ઘટે, બાકી ભગવાન સ્વામિનારાયણે આ લોકમાં આવીને આપણને કાંઈ આપવાનું બાકી નથી રાખ્યું, આપણને કાંઈ આપવાનું બાકી નથી રાખ્યું. વાલા ભક્તજનો, આવી દિવ્ય સલોણી મૂર્તિ સહજાનંદી, સહજાનંદીનો સત્સંગી હોય, મારા વાલા સિંહ જેવો હોય, એવા વાલા મહારાજ આપણને મળ્યા હોય અને એવી દિવ્ય અનુભૂતિઓ થતી હોય. વાલા ભક્તજનો, એ સત્સંગના સુખની હું વાત કરવી, એ મૂર્તિના સુખની હું વાત કરવી. મેં તો દીઠા જમતા મહારાજ, મેં તો દીઠા હાલતા મહારાજ, મેં તો દૂધ પિતા રે જોયા રે મહારાજ. આવો મહારાજનો મહિમા અલૌકિક, અદ્ભુત અને પ્રતાપી ભગવાન સ્વામિનારાયણનો ડંકો ચારે બાજુ વાગી રહ્યો છે. વાલા ભક્તજનો, વાલા ભક્તજનો, બહુ સાચું કહું છું.